સેટ આપણો રેડી થઈ ગયો છે. અંદર ધ્યાન આપો. એક્શન ચાલુ છે. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ માં પહેલા જો સિગ્નલો. તો આગળ આપણે જોયું કે ભાઈ એમ્પ્લીફાયર હોય, રેક્ટિફાયર હોય, આ બધા પરિપથમાં જે તમને સિગ્નલો મળે એ સિગ્નલમાં વોલ્ટેજનું સિગ્નલ લઈએ તો વોલ્ટેજ સમય સાથે બદલાય છે. બરાબર. સાઇન વિધેયવાળા વોલ્ટેજ છે. તો શું થાય કે મૂલ્ય મહત્તમ બને, લઘુત્તમ બને, પાછું મહત્તમ, લઘુત્તમ. એટલે એવું જે સિગ્નલ હોય એ સિગ્નલમાં મૂલ્યો સમય સાથે બદલાતા રહે છે. બરાબર. એવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવાય. એવા સિગ્નલને શું કહેવાય? એનાલોગ સિગ્નલ. બીજું સિગ્નલનો પ્રકાર છે ડિજિટલ સિગ્નલ. એ સિગ્નલમાં વોલ્ટેજને બે જ પરિસ્થિતિ હોય, કાં તો મહત્તમ હશે અથવા ન્યૂનતમ. એની વચ્ચેનું કોઈ મૂલ્ય આવે નહીં. બરાબર. તો ડિજિટલ સિગ્નલને બે જ પરિસ્થિતિ હોય, 0 અથવા 1. 0 વાળી પરિસ્થિતિમાં એ વોલ્ટેજ ગેરહાજર હોય એટલે આપણે 0 કહીએ, અને ધારો કે 5 વોલ્ટ હાજર છે તો એ આપણે માટે કઈ સ્થિતિ? 1. તો ડિજિટલ સિગ્નલની બે જ પરિસ્થિતિ 0 અને 1. અને આ 0 અને 1 વાળી જે ડિજિટ સિસ્ટમ આપણે વાપરીએ છીએ એને બાઇનરી ડિજિટ સિસ્ટમ કહેવાય. બાઇનરી ડિજિટ સિસ્ટમ કહેવાય. બરાબર. અને આ બાઇનરી ડિજિટ સિસ્ટમમાં બે જ જવાબો, જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ વરસાદ આવશે કે નહીં, તો હા કે ના. તો એ બે જ આંકડાવાળી સિસ્ટમ, દ્વિઅંકી પદ્ધતિ. જ્યોર્જ બુલ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા દ્વિઅંકી પદ્ધતિ વાપરીને એક નવું જ બીજગણિત બનાવ્યું. એને નામ આપ્યું બુલિયન બીજગણિત. એને કહેવાય બુલિય બીજગણિત. જ્યોર્જ બુલ નામના વૈજ્ઞાનિકે આ દ્વિઅંકી પદ્ધતિ ઉપરથી બીજગણિત બનાવ્યું. એ શું કહેવાય? બુલિય બીજગણિત. અને આ બુલિય બીજગણિતનો ઉપયોગ કરીને શેનોન નામના વૈજ્ઞાનિકે અમુક વિદ્યુત પરિપથો તૈયાર કર્યા. આ વિદ્યુત પરિપથોને લોજિક પરિપથો કહેવાય કે જેમાં સ્વિચિંગની ક્રિયા થઈ શકે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને શેનોન નામના વૈજ્ઞાનિકે શું તૈયાર કર્યું? વિદ્યુત પરિપથો, જેને શું કહેવાય? લોજિક પરિપથો. બરાબર. અને જે લોજિક પરિપથમાં એક અથવા એક કરતા વધારે ઇનપુટ હોય, શું હશે? એક કે એક કરતા વધારે ઇનપુટ અને માત્ર એક જ આઉટપુટ હોય તેવા લોજિક પરિપથોને લોજિક ગેટ કહે છે. તેવા પરિપથોને શું કહેવાય? લોજિક ગેટ. કે જેમાં ઇનપુટ એક કે એક કરતા વધારે પણ આઉટપુટ માત્ર એક જ હોય, એને શું કહેવાય? લોજિક પરિપથો, લોજિક ગેટ કહેવાય. 5 લોજિક ગેટ આપણને આપ્યા છે. એમાં પહેલા 3 લોજિક ગેટ છે એ મૂળભૂત લોજિક ગેટ છે. કયા છે? મૂળભૂત લોજિક ગેટ. બરાબર. એમાં પહેલો ગેટ નોટ ગેટ આપ્યો છે.
પહેલો લોજિક ગેટ આપણને નોટ ગેટ આપ્યો છે, બરાબર. હવે નોટ ગેટ કઈ રીતે કાર્ય કરે છે એ સમજીએ, અને એની જે કાર્યવાહી છે એના માટે આપણે એક ટેબલ બનાવીશું. નોટ ગેટની કાર્યવાહી માટે એક ટેબલ બનાવીશું. એ ટેબલને ટ્રુથ ટેબલ કહેવાય. કયું કહેવાય? ટ્રુથ ટેબલ, બરાબર. પણ એ કાર્ય કેવી રીતે કરે છે એ પહેલા આપણે એક બલ્બ વાળા પરિપથની મદદથી સમજીશું, પછી એનું ટ્રુથ ટેબલ તૈયાર કરીશું. તો પહેલા જો એની કાર્યવાહી સમજવા માટે એક સાદો પરિપથ લઈએ. ધારો કે આ એક બેટરી છે, બેટરી સાથે આ એક બલ્બ જોડેલો છે, અને અહીંયા આ સ્વિચ છે. એ બલ્બ એ આપણા માટે આઉટપુટ, વાય સ્વિચ એ આપણા માટે ઇનપુટ. સ્વિચ ઇનપુટ, બલ્બ આઉટપુટ થશે. તો પહેલા બલ્બ વાળા પરિપથ માટે આપણે કોઠો દોરીએ. તો સ્વિચ એ અને બલ્બ એ આઉટપુટ વાય થશે. ચલો પહેલા સ્વિચ ખુલ્લી છે. સ્વિચ ખુલ્લી છે એટલે સ્વિચ ઓપન. સ્વિચ ઓપન હશે તો શું થાય? અહીંયા બહારથી વોલ્ટેજ આપેલા છે, તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહેશે, બલ્બમાંથી પાછો આમ આવશે. સ્વિચ ખુલ્લી છે એટલે અહીંયા વચ્ચેથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. વિદ્યુત પ્રવાહ આમથી આમ વહીને બલ્બમાંથી પાછો આવશે તો બલ્બ ચાલુ થશે, એટલે બલ્બ ઓન, બરાબર. એટલે કે આઉટપુટમાં વોલ્ટેજ છે, ઇનપુટમાં ઓપન, તો આઉટપુટમાં વોલ્ટેજ હાજર છે. ચલો સ્વિચ બંધ કર્યું એટલે એને લખીએ ક્લોઝ. સ્વિચ બંધ કરો તમે એટલે હવે વિદ્યુત પ્રવાહ આમથી આમ નહીં, વિદ્યુત પ્રવાહ તો હંમેશા પોતાને ઓછામાં ઓછો અવરોધ નડે એવા માર્ગે વહન પામે. એટલે વિદ્યુત પ્રવાહ બલ્બમાંથી જવાને બદલે અહીંથી આમ થઈને આમ પાછો જતો રહેશે, એટલે સર્કિટ ટૂંકી થઈ ગઈ. સર્કિટ ટૂંકી થાય એને આપણે કહીએ છીએ શોર્ટ સર્કિટ. એટલે શોર્ટ સર્કિટ થઈ ગઈ તો વિદ્યુત પ્રવાહ બલ્બમાંથી પસાર થતો નથી, પણ અહીંથી આમ જતો રહ્યો, તો બલ્બ કેવો હશે? ઓફ. બલ્બ બંધ થશે. તો વોલ્ટેજ હાજર હોય આઉટપુટમાં એને એક કહેવાય, આપણે આગળ સમજ્યા ને. અને વોલ્ટેજ ગેરહાજર તો એના માટે 0. વોલ્ટેજ હાજર હોય તો 1, વોલ્ટેજ ગેરહાજર 0. એટલે અહીંયા બલ્બ ચાલુ થયો એનો અર્થ એ કે વોલ્ટેજ હાજર છે, તો આ ઓન એટલે 1, બલ્બ ઓફ છે એટલે 0. એની સામે અહીંયા સ્વિચ ઓપન એટલે 0 અને સ્વિચ ક્લોઝ 1. સમજાયું? તો પછી ટ્રુથ ટેબલ બનાવીએ હવે આના ઉપરથી. તો ઇનપુટ એ, આઉટપુટ ચલો ઇનપુટ એક જ છે એટલે બે જ સંયોજન મળશે આમાં. ઇનપુટ એ 0 તો આઉટપુટ 1 મળે છે, અને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0. આનો અર્થ એ થાય કે y નોટ a ના હોય ત્યારે y મળે છે, એટલે આવું કહેવાય કે y બરાબર નોટ a. એને
સમીકરણ સ્વરૂપમાં લખીએ તો y નોટ a. આ ઉપરનો બારની નિશાની છે એ નોટ તરીકે વંચાય. આ બારની નિશાની નોટ તરીકે વંચાય. આ જે બારની નિશાની કરી છે એને નોટ ઓપરેટર કહેવાય. આ બારની નિશાનીને શું કહેવાય? નોટ ઓપરેટર. એટલે આ જે સમીકરણ લખ્યું એને આ રીતે વાંચવાનું, y બરાબર નોટ a. બરાબર. અને આ જે સમીકરણ લખ્યું એને બુલિયન સમીકરણ કહેવાય. કયું સમીકરણ કહેવાય આને? બુલિયન સમીકરણ. તો નોટ ગેટ માટેનું આ બુલિયન સમીકરણ y નોટ a. એટલે તમે જુઓ કે ઇનપુટ 0 હોય તો જ આઉટપુટ મળે. ઇનપુટ 0 ત્યારે જ આઉટપુટ 1 મળે. ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 મળે. એટલા માટે આને ઇન્વર્ટર ગેટ પણ કહે છે. અંડરલાઈન કરો. નોટ ગેટ ઇન્વર્ટર ગેટ તરીકે પણ ઓળખાશે. બરાબર. ઇન્વર્ટર એટલે આપણે હવે ઘરમાં બધા ઇન્વર્ટર લગાડે છે, ખબર ને? જેવી લાઈટ જાય એટલે ઇન્વર્ટર ચાલુ થાય. જેવી લાઈટ જશે એટલે ઇન્વર્ટર લાઈટ ચાલુ કરી આપશે. તો આઉટપુટમાં 0 અરે ઇનપુટમાં 0 તો આઉટપુટ 1 કરી નાખે. એ રીતે આઉટપુટમાં અરે ઇનપુટમાં 1 તો આઉટપુટ 0. તો આ ઇન્વર્ટર ગેટ તરીકે કામ કરશે. બરાબર. પરિપથમાં નોટ ગેટ જોડેલો હોય તો નોટ ગેટ નો પરિપથ સંકેત આવો છે. અહીંયા એક આવું રાઉન્ડ હશે અને બબલ કહેવાય. જો આ ઇનપુટ a આ છેડે મળશે આઉટપુટ y. સમજાયું? તો આ નોટ ગેટ. બરાબર. ચલો એના પછી બીજો એક મૂળભૂત ગેટ છે. કયો છે? OR ગેટ. OR નું ગુજરાતી અથવા. તો OR ગેટ એના ગુજરાતી પ્રમાણે જ કામ કરશે. અહીંયા નોટ એટલે એનું ગુજરાતી ના, તો એ જ પ્રમાણે કામ કર્યું. તો આ ગેટ પણ અથવા એટલે અથવાનો મીનિંગ ગેટમાં આવી જશે. એ જ પ્રમાણે કાર્ય કરશે. હવે એના માટે પહેલા આપણે આવો બલ્બ વાળો એક પરિપથ લઈએ, પછી એની કાર્યવાહી સમજીએ. તો એના માટે આ રીતે બે સ્વિચો રાખીએ એટલે બે ઇનપુટ લેવાના. OR ગેટમાં કેટલા ઇનપુટ? 2. અહીંયા આ બેટરી જોડેલી છે અને આ બલ્બ એ આપણા માટે આઉટપુટ y. ઇનપુટ સ્વિચ A અને સ્વિચ B આ ઇનપુટ છે. બરાબર. બે ઇનપુટ છે તો તમને જુદા જુદા 4 સંયોજનો કરી શકો બે ઇનપુટના. બરાબર. 3 હોય તો 9 સંયોજનો મળે. જેટલા ઇનપુટ હોય એનો સ્ક્વેર થાય એટલા તમને સંયોજનો અહીંયા મળે. બરાબર. મેળવી શકાય. 3 ઇનપુટ આપ્યા હોય તો 9 સંયોજનો મળે. એટલે આ રીતે 9 આ બાજુ તમે લખી શકો. 9 અલગ અલગ સ્વિચો. બરાબર. તો અહીંયા આ ઇનપુટ A સ્વિચ 2 અને આ બલ્બની સ્થિતિ y. તો આપણને અહીંયા 4 સંયોજનો મળવાના છે. હવે સંયોજનોમાં પહેલા ધારો કે બંને સ્વિચો ખુલ્લી રાખીએ છીએ આ જ રીતે, તો
પરિપથ પૂરો થતો નથી. વિદ્યુત પ્રવાહને વહેવા માટે બલ્બમાંથી વહેતો નથી. પરિણામે બલ્બની સ્થિતિ કઈ? ઓફ. બલ્બ ઓફ રહેશે. બરાબર. ચલો હવે સ્વિચ A બંધ કરીએ એટલે ક્લોઝ. સ્વિચ B ઓપન છે, ખુલ્લી છે. તો વિદ્યુત પ્રવાહ અહીંયાથી સ્વિચ A માં થઈને બલ્બમાંથી થઈને પાછો આવશે. બલ્બ ચાલુ થશે, ઓન. બરાબર. ચલો પછી સ્વિચ A ખોલી નાખીએ પાછી અને સ્વિચ B બંધ કરો. શું થાય? વિદ્યુત પ્રવાહ હવે B માંથી થશે, અહીંયાથી બલ્બ માંથી. બલ્બ ઓન થશે. બરાબર. ચલો બંને સ્વિચો બંધ રાખીએ તો પ્રવાહ વહેવાનો, બલ્બ ઓન. બરાબર. તો પછી એનું ટ્રુથ ટેબલ અહીંયા નીચે જ બનાવી દઈએ. તો ઓપન માટે 0 0, ઓફ માટે 0, ક્લોઝ માટે 1 0, ઓન 1 0 1, ઓન 1 1 1. તો આનો અર્થ એ થયો કે ઇનપુટ A અને B માંથી ગમે તે એક ઇનપુટ પર એક હોય તો પણ આઉટપુટ એક મળે છે. ઇનપુટ A ઓર B, બે માંથી ગમે તે એક ચાલશે, ઓર છે વચ્ચે, A ઓર B, તો પણ આઉટપુટ એક મળે છે. અને બંને એક હોય તો પણ આઉટપુટમાં એક મળશે. આ એની કાર્યવાહી, ટ્રુથ ટેબલ. બરાબર. એટલે લખવું પડશે તમારા. ટ્રુથ ટેબલ લખી કાઢવાનું. બરાબર. તો એની કાર્યવાહી તમે લખી ગણાય. અને બુલિયન સમીકરણ કયું બનાવશો? તો y A or B. આ પ્લસ ની નિશાની નથી, આ નિશાની પ્લસ ની નથી. આને ઓર ઓપરેટર કહેવાય. શું કહેવાય? અને આ રીતે વંચાય y બરાબર A or B. ઓર એટલે અથવા. તો એમ બી કહેવાય કે ભાઈ y બરાબર A અથવા B. or get y is equal to A or B. એટલે A અથવા B બે માંથી ગમે તે એક હાજર હોય તો બી આઉટપુટમાં વોલ્ટેજ હાજર હશે. અને બંને હાજર હોય ત્યારે પણ આઉટપુટમાં વોલ્ટેજ હાજર હશે. બરાબર. તો આ ઓર ગેટ માટેનો પરિપથ સંકેત. તો આ ઓર ગેટ માટેનો પરિપથ સંકેત છે. ઇનપુટ A B અને આઉટપુટ. એટલે તમને તો દાખલા કે MCQ માં આવી રીતે આપશે. તમને આ રીતે આકૃતિ આપશે ગેટનો, એનો પરિપથ સંકેત આપીને કહેશે કે ભાઈ આમાં ઇનપુટ આ સંયોજનો છે. ઇનપુટનો તમને એક સંયોજન આપશે, એક ગ્રાફ આપશે કે 0 1 1 0 1 2 1 1 એ રીતે. અને તમને એમ કહે છે કે ભાઈ આઉટપુટમાં આઉટપુટ વાળો આલેખ દોરો અથવા આઉટપુટમાં કેવી રીતે મળશે આઉટપુટ એ જણાવો. તો તમને ખબર હોવી જોઈએ કે આ ગેટ કયો છે? ઓર ગેટ છે. ઓર ગેટ એટલે y is equal to A or B. બરાબર. તો એ રીતે આપણું ટ્રુથ ટેબલ તૈયાર થાય. ચલો હજી ત્રીજા પ્રકારનો એક મૂળભૂત ગેટ છે. કયો ગેટ છે? એન્ડ ગેટ. એન્ડ એટલે
એની કાર્યવાહી સમજવા માટે પહેલા પાછો એક બલ્બ વાળો પરિપથ લઈ લઈએ. આ બે સ્વિચો અહીંયા આ બેટરી જોડેલી છે. ધારો કે આ બલ્બ Y સ્વિચ A સ્વિચ B બરાબર. બે ઇનપુટ છે એટલે ફરી પાછા ચાર સંયોજનો બનશે. તો A B અને બલ્બની સ્થિતિ Y. હવે આ બલ્બ વાળું આપણે જે ટેબલ લખીએ છીએ એ ટ્રુથ ટેબલ નથી. બલ્બ વાળું ટેબલ એ ટ્રુથ ટેબલ નથી. આ ઓપન ક્લોઝ ઓફ ઓન વાળું ટ્રુથ ટેબલ આ 0 1 0 1 વાળું કહેવાય. એટલે તમારે કયું લખવાનું ટ્રુથ ટેબલમાં આ તો આપણે સમજાવવા માટે આગળ લઈએ છીએ. ચલો તો અહીંયા પણ આપણને કુલ 4 સ્થિતિઓ મળશે એની. હવે પહેલા એના સંયોજનો લખી કાઢીએ. તો જો ઓપન ઓપન ક્લોઝ ઓપન ઓપન સ્વિચ આ ક્લોઝ અને છેલ્લે બંને સ્વિચો ક્લોઝ. હવે કહો તમે પહેલા બે સ્વિચો ખુલ્લી છે, પરિપથ પૂરો થતો નથી, બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં એટલે બલ્બ ઓફ. બરાબર. ચલો બીજામાં સ્વિચ A ક્લોઝ કરી એટલે અહીંયાથી પ્રવાહ વહેશે પણ B ઓપન છે તો ફરી પાછો પ્રવાહ બલ્બમાંથી વહેશે નહીં એટલે બલ્બ ઓફ જ રહેશે. બરાબર. ચલો પછી સ્વિચ A ઓપન છે અને B ક્લોઝ છે તો અહીંયાથી પ્રવાહ આગળ જવાનો નથી એટલે બલ્બમાંથી પ્રવાહ વહેશે નહીં, બલ્બ ઓફ. બરાબર. ચલો બંને સ્વિચો ક્લોઝ કરી તો હવે પ્રવાહ બે સ્વિચમાં નહીં બલ્બમાંથી વહેશે, બલ્બ ઓન થશે. બરાબર. તો એના ઉપરથી ટ્રુથ ટેબલ બનાવીએ. અહીંયા એની નીચે જ આપણે લઈ લઈએ આપણું ટ્રુથ ટેબલ. તો ઓપન ઓપન એટલે 0 0 1 0 0 1 1 1 આ ઇનપુટ. બે ઇનપુટ 0 છે પણ બલ્બ ઓફ છે 0 1 0 તો પણ ઓફ, 0 1 પણ 1 1 તો ઓન છે. તો આના ઉપરથી આપણે ટ્રુથ ટેબલમાં શું કહેવું પડે કે જ્યારે બધા જ ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટ 1 મળે છે. શું કહેવાય? બધા જ ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટમાં 1 મળે છે. એ સિવાયની બાકીની બધી પરિસ્થિતિ માટે આઉટપુટ 0 હોય છે. કેમ કે આ તો બે જ છે, 3 હોય તો 3 ઇનપુટ હોય એટલે ત્રીજી સ્વિચ અહીંયા તો એ ત્રણેય સ્વિચો ક્લોઝ હોય તો જ આઉટપુટમાં 1 મળે. સમજાયું? તો એનું બુલિયન સમીકરણ બનાવીએ તો શું લખવું પડશે? તો y a and b, a અને b હાજર હોય તો જ y મળે. એટલે આને આ રીતે વંચાય y બરાબર a and b. આ જે ડોટ ની નિશાની છે એને શું કહેવાય? તો એને એન્ડ ઓપરેટર કહે છે.
વંચાયા રીતે y is equal to a and b. અને આપણે કેવી રીતે યાદ રાખીશું કે a અને b બંને હાજર હોય તો જ y હાજર હોય, તો જ y બરાબર 1 થાય. સમજાશે? બરાબર. તો આ ત્રણ ગેટ મૂળભૂત ગેટ હતા અને આનો પરિપથનો સંકેત આ રીતે આવે. હવે યાદ રાખવાનું આમાં OR ગેટ અને AND ગેટ ના પરિપથ સંકેતમાં થોડોક જ ડિફરન્સ છે. બરાબર ને? અહીંયા આ રીતે કર્વ આપ્યો છે, અહીંયા સીધી રેખા છે બસ, બાકી બે સરખા લાગશે. એટલે ધ્યાન રાખવાનું AND ગેટ નો પરિપથ સંકેત અને OR ગેટ નો પરિપથ સંકેત. બરાબર. તો આ ત્રણ મૂળભૂત ગેટ હતા. હવે એના સંયોજનો. બરાબર. તો એના સંયોજનમાં નોટ ગેટ અને AND ગેટ નું સંયોજન કરીને એક ગેટ બનાવ્યો છે, એને AND ગેટ કહેવાય. ચોથા નંબરનો ગેટ કયો છે? આપણે આપણી ભાષામાં નંદ ગેટ. કયો કહીશું? નંદ ગેટ, NAND ગેટ. બરાબર. કયા કયા બે ગેટ નું સંયોજન છે? તો નોટ વત્તા n. યાદ રાખો નોટ નો ખાલી n લેવાનો છે અને AND આખું લખેલું છે, એટલે n AND ગેટ. બરાબર. તો પહેલા AND ગેટ. તો આ AND ગેટ નો પરિપથ સંકેત ઇનપુટ A અને B. હવે એના આઉટપુટમાં અહીંયા જોડવાનો છે આપણે નોટ ગેટ. હવે આ આઉટપુટ આપણે y લઈએ તો y is equal to a and b. y is equal to a and b. અને ay એ નોટ ગેટ માટે ઇનપુટ, નોટ ગેટ માટે ઇનપુટમાં છે અને નોટ ગેટ નું આઉટપુટ આપણે y ડેશ લઈએ તો y ડેશ is equal to not y લઈએ તો y ડેશ is equal to not y. પણ એમ નહીં લખવાનું, લખવાનું આવી રીતે આવે y ડેશ is equal to not a and b. આ રીતે લખવાનું આવશે. બરાબર. સમજાયું? તો હવે એના આ રીતના પરિપથો લેવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે એનો ટ્રુથ ટેબલ લઈ શકાય, કેમ કે બધા ગેટો આપણે આ ત્રણ મૂળભૂત તો આવી ગયા છે. પહેલા એનો પરિપથ સંકેતમાંથી આ નીકળી જશે. પરિપથ એનો સંકેત આવો છે, અહીંયા બબલ મૂકેલું હોય, આ ઇનપુટ A, ઇનપુટ B, આઉટપુટ y લઈ લઈએ આને અને આને y ડેશ કરી નાખીએ. ચાલે ને? બરાબર. એટલે આઉટપુટ y દે બધામાં. સમજાયું? તો એનું ટ્રુથ ટેબલમાં A ઇનપુટ, ઇનપુટ B, y ડેશ અને છેલ્લો આઉટપુટ y is equal to not y ડેશ. બરાબર ને? તો હવે એમાં પણ ચાર સંયોજનો બનશે. અહીંયા આપણે આ લખી જ કાઢીએ y ડેશ is equal to a and b. તો પહેલા તો આ a અને b ઇનપુટ આપણને ખબર છે કયા કયા રાખવાના છે એ લખી કાઢીએ. 0 0 1 0 0 1 1 1. હવે પહેલા y ડેશ નો વિચાર કરો. y ડેશ AND ગેટ છે, a and b. a અને b બંને હાજર હોય તો જ y ડેશ 1 મળે. તો અહીંયા છે ના, ના છે
છેલ્લે બંને હાજર છે એક બરાબર એટલે એન્ડ ગેટ જ થયો ને એ તો જો હવે y ડેશ એ નોટ ગેટ ના ઇનપુટ માં છે તો y નોટ y ડેશ એટલે y ડેશ હોવો જોઈએ નહીં તો y મળે y નોટ એટલે y ડેશ નહીં ત્યારે જ y મળે તો 0 છે નથી y ડેશ આ ત્રણેયમાં y ડેશ નથી 1 1 1 અને અહીંયા y ડેશ છે 0 તો આ એને એનડી ગેટ શું મળે ઇનપુટમાં બંને ઇનપુટ બધા જ ઇનપુટ એક હોય તો જ આઉટપુટ 0 મળે એ સિવાય બાકીની બધી પરિસ્થિતિમાં આઉટપુટ 1 મળે છે આ એને એન્ડિંગ ગેટ શું કહેવાય બધા જ ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 મળે એ સિવાય બધી પરિસ્થિતિમાં આઉટપુટમાં 1 મળે છે બરાબર ચલો એના પછીનો છેલ્લો ગેટ એ સંયોજન વાળો છે 5મા નંબરનો ગેટ કયો નોર ગેટ એટલે નોટ તો ખરો જ એનો વાળો એટલે નોટ વત્તા ઓર ઇઝ ઇક્વલ ટુ નોર બરાબર ને તો હવે ચલો બે ગેટ પાછા ભેગા કરીએ હવે ઓર ગેટ જો આ ઓર ગેટ આ એના બે ઇનપુટ a અને b એનો આઉટપુટ y ડેશ તો y ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓર ગેટ છે a ઓર b એને આ આઉટપુટ ને નોટ ગેટ ના ઇનપુટ માં આપવાનો તો અહીંયા નોટ ગેટ પછી આઉટપુટ માં y બરાબર શું મળે નોટ y ડેશ એટલે કે બુલિયન સમીકરણ y is equal to not a or b y is equal to not a or b અને એનો પરિપથ સંકેત નોર ગેટ નો તો એમાંથી નોટ ગેટ કાઢીને એનું ખાલી બબલ અહીંયા મૂકી દઈશું એટલે આ રીતે એનો આ પરિપથ સંકેત થઈ જાય a b આઉટપુટ y બરાબર ચલો હવે એનું ટ્રુથ ટેબલ લઈએ તો a b y ડેશ બરાબર a or b અને y is equal to not y ડેશ તો એમાં પણ આપણને ચાર સંયોજનો મળશે એ આપણને ખબર છે પહેલા આપણે લખી કાઢીએ 0 0 1 0 0 1 1 1 ચલો y dash is equal to a or b a અથવા b બેમાંથી ગમે તે એક હાજર હોય તો પણ આઉટપુટમાં 1 મળે પણ અહીંયા તો બંને ગેરહાજર છે તો આઉટપુટ 0 એક હાજર છે અહીંયા એક હાજર છે અને બે હાજર હોય તો પણ મળે બરાબર ચલો હવે અહીંયા આઉટપુટ છેલ્લો y is equal to not y dash આ y dash is equal to a or b હતું તો not y dash તો અહીંયા નથી y dash બરાબર છે અહીંયા બધે y dash હાજર છે 0 0 સમજાયું તો આ નોર ગેટ બરાબર તો આ બે
એ બે મૂળભૂત ગેટોનું સંયોજન મિશ્રણ છે અને આ ત્રણ મૂળભૂત ગેટ છે આપણા, બરાબર.